વલસાડ જિલ્લામાં આવેલા દરિયાઈ વિસ્તાર નાના સુરવાડા ગામમાં તાજેતરમાં આવેલા વાવાઝોડા અને ભારે વરસાદના કારણે ગ્રામજનોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને દરિયાકાંઠે વસતા માછીમારોના ઘરોને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડના સાંસદ ધવલ પટેલ ગામે પહોંચ્યા અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન ગામના લોકોને મળીને તેમને નુકસાનની વિગતવાર માહિતી મેળવી હતી. સ્થાનિક લોકો સાથેની ચર્ચા દરમિયાન તેમની વ્યથા સાંભળી સાંસદે ખાતરી આપી હતી કે સરકાર તરફથી શક્ય તમામ સહાય તાત્કાલિક રીતે પહોંચાડવામાં આવશે. માછીમારોના ઘરોનું પુનઃનિર્માણ, નુકસાન પામેલા સાધનો માટે સહાય અને જીવન જરૂરિયાતોની સુવિધા વહેલી તકે પૂરી પાડવા માટે તેમણે પ્રશાસનને સૂચના આપી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ તેજસ પટેલ તેમજ ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે ગ્રામજનોને વિશ્વાસ આપ્યો કે સરકાર તેમની સાથે છે અને આપત્તિમાં કોઈને એકલા ન મૂકવામાં આવે. ગામ લોકોએ સાંસદના આશ્વાસનથી થોડી રાહત અનુભવી. નાના સુરવાડા ગામના લોકો હવે વહેલી તકે સહાય પહોંચે તેવી અપેક્ષામાં છે.